હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારોની અંદર પાંચમું ચેપ્ટર ધોયો અને ખાધો જેના ભાગ 5 નું સરળ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો હવે પછીનો પ્રશ્ન આવ્યા, પ્રશ્નો મોટેથી વાંચો અને જવાબ ધીમેથી લખો। રીંછ મોટી આફત કોને ગણે છે? તો રીંછ મોટી આફત સિંહને ગણે છે। રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તો રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે બધું ખોટું બોલે છે। રીંછ હોશિયાર છે એવું કેવી રીતે ખબર પડે છે? તો રીંછને રસ્તામાં અચાનક સિંહ મળે છે ત્યારે તેનાથી ડરવાના બદલે યુક્તિ કરે છે। તે સિંહને ચતુરાઈથી પોતાના ઘરના બદલે મધપુડાના વનમાં લઈ જાય છે। ત્યાં મધ ખાવા જતા મધમાખીઓ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ મારે છે। તો મધમાખીના ડંખ સહન ન થતા સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ છે એ શું થઈ જાય છે? તો કે બચી જાય છે। આ પરથી રીંછ હોશિયાર છે એવી ખબર પડે છે। રીંછ આગળ શા માટે ચાલે છે? તો રીંછે સિંહને મધ ખાવાનું આમંત્રણ આપ્યું છે તેથી સિંહને મધપુડાના વન સુધી લઈ જવા સિંહ આગળ ચાલે છે। સિંહ પાછળ શા માટે ચાલે છે? કારણ કે સિંહે રીંછનું ઘર જોયું ન હતું તેથી રીંછની પાછળ જવાથી સિંહને રીંછનું ઘર શોધવું ન પડે તેથી તે પાછળ ચાલે છે। રીંછને મધમાખીઓ ડંખતી હશે કેમ? ના, રીંછને મધમાખીઓ ડંખતી નહીં હોય કેમ કે રીંછના આખા શરીર પર ખૂબ ભરાવદાર લાંબા અને બરછટ વાળ હોય છે જે રીંછને મધમાખીઓના ડંખથી બચાવે છે। રીંછની આફત કેવી રીતે દૂર થઈ? તો રીંછ સિંહને મધ ખવડાવવા મધપુડાના વનમાં લઈ ગયો। ત્યાં મધમાખીઓએ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર શું માર્યા? તો કે ડંખ માર્યા। મધમાખીના ડંખ સહન ન થતા સિંહ ત્યાંથી બૂમ પાડીને ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ ગઈ। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શું ફરક છે? એવો ફરક શા માટે છે? તો કવિતાની પહેલી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી, અને છેલ્લી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી, એવો ફરક છે। કારણ કે આ કથા ગીતની પહેલી બે પંક્તિઓમાં સિંહ મળ્યો છે તેથી રીંછ માટે આફત આવી છે, પરંતુ રીંછ તેને યુક્તિપૂર્વક ટાળી દે છે તેથી છેલ્લી બે પંક્તિઓમાં સિંહ જીવ લઈને ભાગી જાય છે અને રીંછ માટે આવેલી આફત ટળી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે ધોરણ 5ના બધા જ વિષયના વિડીયો જોવા હોય બરાબર, તો વિડીયો લેક્ચર કે અન્ય કોઈ પણ માહિતી છે, પ્રથમ પરીક્ષાના પેપરો કે વગેરે, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળી જશે, વિષય પ્રમાણે પાઠ વાઇઝ જોઈ શકશો। ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, બનીએ લેખક જૂથ કાર્ય કરીએ। તમે આ કવિતા તો સાંભળી, પછી એનું સીધું પ્રસારણ પણ કર્યું। હવે 2-3 મિત્રોનું જૂથ બનાવો, ફરીથી કવિતાને યાદ કરો, મધમાખીઓના ડંખ ખાધા પછી સિંહ શું કર્યું હશે એ વિચારો અને તમે બનાવેલી વાર્તા નોટમાં લખો। એ માટે શરત એટલી જ છે કે વાર્તામાં રીંછ કે સિંહ મરવા ન જોઈએ। તમારી વાર્તા વર્ગમાં સંભળાવો। તો ચાલો, રીંછ ચતુર હતું, તે સિંહને પોતાના ઘરને બદલે મધપુડાના વનમાં લઈ ગયું। રીંછે ત્યાં પહોંચીને પોતે દૂર ઊભા રહી સિંહને મધ ખાવાનો આગ્રહ કર્યો। સિંહે મધ ખાવાની લાલચમાં કશું વિચાર્યા વિના મધપુડા પર પોતાનો પંજો માર્યો। પંજો મારતાની સાથે જ પુષ્કળ મધમાખીઓ ઉડી અને સિંહને ચોંટી।
તેને આંખે મોઢે જીભે હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા. સિંહને શરીરમાં તીવ્ર બળતરા થતા તે ત્યાંથી ભાગ્યો. તે ત્યાંથી ભાગીને થોડે દૂર એક ઝરણું વહેતું હતું ત્યાં જઈને તેના પાણીમાં મોં ધરીને બેસી ગયો. મોં પર રાહત લાગતા તે વહેડામાં પડખા ફેરવી ફેરવીને આળોટ્યો. ઘણા સમય પછી તેને મધમાખીના ડંખની પીડા ઓછી થઈ. ત્યારબાદ તે પોતાના ઘરે ગયો. તે ઘરે જઈને રીંછને શોધવા અંગે વિચારવા લાગ્યો. સિંહને ભાગતો જોઈ રીંછ પોતાનો જીવ બચી ગયો એવી રાહત અનુભવતું પોતાના ઘરે ગયું અને ફરીથી સિંહનો ભેટો ન થઈ જાય તે અંગેની સાવચેતી વિશે વિચારવા લાગ્યું. ફરીથી કવિતા ગાવાની છે. ચાલો, ત્યાર પછી શબ્દ વાંચતાની સાથે જે જે શબ્દો યાદ આવે તે નીચેના ખાનામાં નોંધો. રખડપટ્ટી, જંગલ, પંખી, એરપોર્ટ, તળાવ, પાદર, પલંગ. તો જો રખડપટ્ટીમાં સવાર, પાદર, જંગલ, સાંજ, તળાવ. જંગલમાં પડતર જમીન, માર્ગ, ઝાડવા, ભૂલ ભૂલામણી, ઘટાદાર. પક્ષીમાં વૃક્ષ, માળો, કલબલાટ, ચાંચ, આશ્રય સ્થાન. એરપોર્ટ વિમાન, વાદળ, બારી, પ્રવાસ, પાયલટ. તળાવ સ્ત્રીઓ, ઘાટ, કપડાં ધોવા, બાળકો, વાસણો માંજવા. પાદર હિંચકા, વડ, રમતો, વિશાળ, વડવાઈ. પલંગ મીઠી આલિશાન ઘર, ઊંઘ અને મોટું. ચલો, કોઠામાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. અમે સવારથી સાંજ સુધી પાદરે, તળાવે અને જંગલમાં ખૂબ જ રખડપટ્ટી કરી. જંગલમાં પડતર જમીનના ભૂલ ભૂલામણીના માર્ગ પર ઘટાદાર ઝાડવાઓની વચ્ચે રોમાંચ અને બીક સાથે ફરીથી ઘરે આવ્યા. પંખીઓના આશ્રય સ્થાન સમા પાદરમાં પંખીઓ વૃક્ષોની ઘટામાં માળામાં લપાઈ જતા, ક્યારેક કલબલાટ કરતા તો ક્યારેક એકબીજાને ચાંચ પણ મારતા. એરપોર્ટ પરથી વિમાન ઉડાડીને વાદળોની વચ્ચે પ્રવાસ કરી રહેલા વિમાનનો પાયલટને બારીમાંથી જોવાની મજા આવતી હશે. તળાવનો ઘાટ પર સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી, વાસણો માંજી રહી હતી અને બાળકો તળાવમાં તરી રહ્યા હતા. અમે પાદરે વિશાળ વડની વડવાઈઓ હિંચકા ખાધા અને જાત જાતની રમતો રમ્યા. આલિશાન ઘરના મોટા પલંગમાં મીઠી ઊંઘ ક્યારેય આવી ગઈ ખબરેય ન પડી. ચલો, વાક્યોને એવી રીતે ક્રમમાં ગોઠવો જેથી એક મસ્ત વાર્તા કે પ્રસંગ તૈયાર થઈ જાય. તો દિવાળીની રજાઓમાં મારા કાકાનો દીકરો પહેલીવાર મુંબઈથી અમારા ગામમાં રહેવા અને ફરવા આવ્યો હતો. તે વિમાનમાં આવ્યો હતો. મેં તેને પૂછ્યું, વિમાનમાં કેવી મજા આવી? તો બારીમાંથી નીચે કેવું દેખાતું હતું? તેણે કહ્યું, વિમાનની મુસાફરીમાં ટ્રેન જેવી તો મજા ન આવી, પણ ઝડપથી અહીં આવી જવાયું. બારીમાંથી કંઈ નીચે સ્પષ્ટ દેખાતું ન હતું. કદાચ એરપોર્ટ પરથી વિમાન ઉડાડીને વાદળોની વચ્ચે પ્રવાસ કરી રહેલા વિમાનના પાયલટને બારીમાંથી જોવાની મજા આવતી હશે. અમે ખૂબ વાતો કરી. બીજા દિવસે સવારે અમે ફરવા જવાનું નક્કી કરીને સૂઈ ગયા. સવારે ઉઠતાની સાથે મેં તેને પૂછ્યું, ઊંઘ બરાબર આવીને? તેણે કહ્યું, આલિશાન ઘરના મોટા પલંગમાં મીઠી ઊંઘ ક્યારે આવી ગઈ ખબરેય ન પડી. બીજા દિવસે સવારે તૈયાર થઈને અમે ફરવા નીકળ્યા. અમે સવારથી સાંજ સુધી પાદરે, તળાવે અને જંગલમાં ખૂબ રખડપટ્ટી કરી. અમે પાદરે વિશાળ વડની વડવાઈઓ હિંચકા ખાધા અને જાત જાતની રમતો રમ્યા. પંખીઓના આશ્રય સ્થાન સમા પાદરમાં પંખીઓ વૃક્ષોની ઘટામાં માળામાં લપાઈ જતા, ક્યારેક કલબલાટ કરતા તો ક્યારેક એકબીજાને ચાંચ મારતા. તે જોવાની ખૂબ મજા આવી. વડની ફરતે એક મોટું મેદાન આવેલું છે. મેદાનની પાસે એક તળાવ છે. અમે તળાવે ગયા. તળાવના ઘાટ પર સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી, વાસણો માંજી રહી હતી અને બાળકો તળાવમાં તરી રહ્યા હતા. અમે પણ તળાવમાં તરવાની મજા માણી. ત્યારબાદ અમે જંગલ તરફ ગયા. જંગલમાં જાત જાતના ઝાડવા, પશુ પંખીઓ જોયા, ચિત્ર વિચિત્ર અવાજો સાંભળ્યા. જંગલમાં પડતર જમીનના ભૂલ ભૂલામણીના માર્ગ પર ઘટાદાર ઝાડવાઓની વચ્ચે રોમાંચ અને બીક સાથે ફરીને ઘરે આવ્યા. આમ આખો દિવસ મસ્તીમાં ક્યાં પૂરો થઈ ગયો ખબરેય ન પડી. ચલો, આ કવિતા અનેક ઢાળમાં ગાઈ શકાય છે. એને જુદા જુદા ઢાળે ગાઓ. બરાબર? દુહાનો ઢાળ, ભજન સ્વરૂપે, સનેડાનો ઢાળ, કોઈ ફિલ્મી ગીતનો ઢાળ. તમે નવા નવા ઢાળ શોધો અને બનાવો ને ગાઓ. બરાબર? ચણ ચણ બગલી ચણાની દાળ, હું પપૈયો તું મગની દાળ, શેરીએ શેરીએ ઝાંખ દીવા, આવ કાગડા કઢી પીવા, ગણ ગણ ગાંઠિયા તેલ તેલ પડી, ઊંઠરે લલિયા ઝૂંપડી બળી, બળતી હોય તો બળવા દે, ઠરતી હોય તો ઠરવા દે, આવરે કાગડા કઢી પીવા. ચલો, ત્યાર પછી હેપી બર્થડે. 5 દિવસ પછી તમારા દાદીનો જન્મદિવસ છે. તમે સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગો છો. કોની કોની સાથે મળી આયોજન કરશો? તો 5 દિવસ પછી મારા દાદીનો જન્મદિવસ છે.
હું સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગુ છું. હું મારા પિતરાઈ ભાઈ બહેન, મમ્મી પપ્પા અને કાકા કાકી સાથે મળીને આયોજન કરીશ. તે માટે શું આયોજન કરશો? તે માટે અમે રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટી રાખીશું. પાર્ટીમાં સગા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને આવવા આમંત્રણ આપીશું. તે માટે આમંત્રણ આપવા સૌને કેવો મેસેજ મોકલશો? તે માટે આમંત્રણ આપવા સૌને બર્થડે પાર્ટીની તારીખ, સ્થળ અને સમય દર્શાવતો અચૂક આવવાનો મેસેજ મોકલીશું. તે માટે પપ્પા ફળિયા અથવા તો સોસાયટીમાં રહેનારાઓને રૂબરૂ આમંત્રણ આપવા તમને મોકલે છે, તો બધાને ઘરે જઈ તમે શું શું કહેશો? તે માટે પપ્પા ફળિયા કે સોસાયટીમાં રહેતા લોકોને રૂબરૂ આમંત્રણ આપવા મને મોકલે, તો બધાને ઘરે જઈ હું તેમને દાદીની બર્થડે પાર્ટીનો સમય, સ્થળ જણાવ્યા પછી ચોક્કસ આવજો, બધા જ આવજો, ભૂલતા નહીં હો, એવું કહીશ. દાદી માટે બર્થડે કાર્ડ બનાવશો? શામાંથી બનાવશો? તો હા, દાદી માટે બર્થડે કાર્ડ કાર્ડ પેપરમાંથી બનાવીશ. એનો આકાર કેવો અને કેવડો હશે? એમાં શું શું દોરશો? એનો આકાર મોટા મંદિર જેવો હશે. એમાં દીવા, ફૂલ, લાડુ અને શ્રીફળ દોરીશ. રંગ પૂરશો કે દાદીનો ફોટો ચોંટાડશો? દાદી વિશે શું લખશો? દાદી વિશે પપ્પાને શું શું પૂછશો? રંગ પૂરીશ અને ફોટો પણ ચોંટાડીશ. દાદી વિશે નીચે મુજબ લખીશ. દાદીમાં આપ 75 વર્ષે પણ ઘણી સારી તંદુરસ્તી ધરાવો છો. આપનું નિયમિત અને ભક્તિમય જીવન અમારા માટે પ્રેરણારૂપ છે. તમે અમારા સૌ માટે વડલા સમાન છો. તમારી છત્રછાયામાં અમને ઘણી હૂંફ મળે છે. તમે અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે. તમે અમને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરતા શીખવ્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે આપની તંદુરસ્તી જાળવી રાખે અને આપની છત્રછાયા અમારા પર સદાય રહી શકે. દાદી વિશે પપ્પાને તેમના શોખ, તેમની પ્રિય વસ્તુ, તેમને સૌથી વધુ ભાવતી વાનગી, તેમના અનુભવની વાતો વિશે પૂછીશ. ત્યાર પછી ચાલો કુહુને યાદ કરો અને મૂળ નામ નીચે લીટી કરો અને પાડેલા નામ ફરતે રાઉન્ડ કરો. મેં એક પર્વત જોયો, એનું નામ ગિરનાર. બરાબર, તો ગિરનાર પર રાઉન્ડ. એક એક્ટર મને ગમે છે, એનું નામ અમિતાભ છે. ચાલો, મૂળ નામ હોય બરાબર, તો નીચે લીટી કરો. એક્ટર મૂળ નામ છે, પર્વત મૂળ નામ છે, પણ પાડેલું નામ છે તો કે ગિરનાર છે. બાકી પર્વત તો ગણાય છે એમ. મેં પોપટ પાળ્યો છે, તેનું નામ બાદશાહ રાખ્યું છે, તો બાદશાહ. બરાબર, પાડેલું નામ છે એટલે બોક્સ કર્યું, મીન્સ કે રાઉન્ડ એમ. પોપટ તો આખી જાતિ છે. જિજ્ઞાસા મારી નાની બહેન છે, તો બહેન તો હોય જ, પણ જિજ્ઞાસા બોક્સ કે રાઉન્ડ એમ. દાદા જે ઓશીકું વાપરે છે તેને અમે દાદા શીકુ કહીએ છીએ. બાકી ઓશીકું તો છે જ. મોટા દવાખાનું નામ ગાંધી હોસ્પિટલ છે. તમને ખબર છે નેહાને કયો વિષય ગમે? ગુજરાતી. બરાબર, વિષય તો ઘણા હોય, બરાબર, દવાખાના ઘણા હોય, પણ ગાંધી હોસ્પિટલ. વિષ્ણુભાઈ સરપંચનું ઘર વિજય સોસાયટીમાં આવેલું છે. ઘર તો હોય જ, પણ કઈ સોસાયટીમાં? વિજય સોસાયટીમાં છે. ચલો, મૂળ નામ અને પાડેલા નામની જોડ બનાવો. નદી મૂળ નામ, પાડેલું નામ સાબરમતી. મૂળ નામ ઇમારત, પાડેલું તાજમહેલ. મૂળ નામ બકરી, પાડેલું નામ સક્રી. મૂળ પર્વત, પાડેલું નામ પાવાગઢ. મૂળ દેશ, પાડેલું નામ ભારત. મૂળ શહેર, પાડેલું નામ અમદાવાદ. રાજ્ય આવું ગમે હોઈ શકે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. પહેલવાન, પાડેલું નામ ભીમસેન. છોકરી, પાડેલું નામ હંસા. કવિ, પાડેલું નામ રમેશ પારેખ. વૃક્ષ, કબીરવડ. ઘર, માતૃકૃપા. એમ. ચલો, છેલ્લું પતંગિયોનો ફકરો 2 અને એકમ 3 પીંછીએ પકડીઓનો ફકરો 3 વાંચો અને તેમાં મૂળ નામ અને પાડેલા નામ શોધી લખો. તો એકમ 8 ફકરો 2 મૂળ નામ વાહન, પાડેલું નામ ટાઈમ શટલ 1 TS1. એકમ 3 ફકરો 3 મૂળ નામ નદી, પાડેલું નામ સાબરમતી. ચલો, ચિત્ર જુઓ. વ્યક્તિઓ મળીને જૂથ કઈ રીતે બને છે તે નોંધો. વડાપ્રધાન આપણા. ઉપરોક્ત તમામ સમાન વર્ગ વડાપ્રધાન ધરાવે છે, તો એ શું કહેવાય? નામ. બરાબર, પાડેલું નામ ન કહેવાય. બરાબર, મૂળ નામ કહેવાય, પાડેલું નામ ન કહેવાય. ફૂલ, ઉપરોક્ત સમાન વર્ગ ફૂલ ધરાવે છે. બધા, આ બધા ફૂલ ધરાવે છે. ગુલાબ, તો ઉપરોક્ત તમામ વર્ગ ગુલાબ ધરાવે છે, આ બધા ગુલાબ. પેન્સિલ, તો ઉપરોક્ત તમામ સમાન વર્ગ પેન્સિલ ધરાવે છે. જ્વાળામુખી, તો ઉપરોક્ત તમામ સમાન વર્ગ જ્વાળામુખી ધરાવે છે. ચલો, એક હોય તો શું કહેવાય અને જૂથ કે સમૂહ હોય તો શું કહેવાય? એક હોય તો ગાય, ઘણી ગાય ભેગી થાય તો ધણ કહેવાય એમ. એક હોય તો દ્રાક્ષ, સમૂહ હોય તો જૂથ હોય તો ઝુમખું. એક હોય તો મકાન, ઘણા હોય તો કોમ્પ્લેક્સ.
એક હોય તો દુકાન, ઘણી બધી દુકાન હોય તો બજાર, એક હોય તો મોતી, ઘણા બધા હોય તો માળા, એક હોય તો ચીકુ, ઘણા બધા હોય તો ઢગલો, એક હોય તો ગાય, ઘણી બધી હોય તો ધણ, એક હોય તો સૈનિક, ઘણા બધા હોય તો લશ્કર, એક હોય તો કેળું, ઘણી બધી હોય તો લૂમ, એક હોય તો પતંગ, ઘણી બધી હોય તો પંજો, કોડી, એક હોય તો બંડલ, 10ની નોટ, ઘણી બધી હોય તો બંડલ, એક હોય તો ભેંસ, ઘણી બધી ભેંસો હોય તો ખાંડો, એક હોય તો બિસ્કિટ, આખું હોય તો પેકેટ, એક હોય તો દોરી, ઘણી બધી હોય તો લચ્છો, એક હોય તો પક્ષી, ઘણા બધા હોય તો ઝુંડ, એક હોય તો વહાણ, ઘણા બધા હોય તો કાફલો, એક હોય તો દાંત, ઘણા બધા હોય તો ચોકઠું, એક હોય તો ચાવી, ઘણી બધી હોય તો જુડો, એક હોય તો માણસ, ઘણા બધા હોય તો ટોળું, એક હોય તો વિદ્યાર્થી, ઘણા બધા હોય તો વર્ગ આખો બને, એક હોય તો પુષ્પ, ઘણા બધા હોય તો ગુચ્છ, એક હોય તો કોથમીર, ઘણી બધી હોય તો જુડી, એક હોય તો ઘાસ, ઘણી બધી હોય તો ભારો, એક હોય તો કપડું, ઘણા બધા હોય તો પોટલું, એક હોય તો લાકડું, ઘણા બધા હોય તો ભારો, એક હોય તો કંટી, ઘણા બધા હોય તો કંટી. કોઠો ન સમજાય તો આ ફકરો તમારી મદદ કરશે. પ્રીતિબેન 10ની નોટોનું બંડલ, જો 10ની નોટો એક, બંડલ એટલે સમૂહ, લઈને ખરીદી કરવા નીકળ્યા. તેમણે બજારમાંથી એક દુકાનેથી, બજાર એક આખું, એમાં એક દુકાન એક, કોથમીરની જુડી, કોથમીર હોય તો એક, ભેગું હોય તો જુડી, અને બીજી દુકાનેથી દ્રાક્ષના 2 ઝુમખા, એક હોય તો દ્રાક્ષ, ઘણા હોય તો ઝુમખા લીધા. ગાંધી બજારમાં સ્મિથ કટલેરી સ્ટોર પરથી તેમણે દીકરી માટે મોતીની 3 શેરવાળી માળા લીધી. મોતી હોય તો એક, માળા હોય તો 3. બાજુની દુકાનેથી એક કોડી પતંગ, એક હોય તો પતંગ ને જાજી હોય તો કોડી, અને 5 લચ્છા દોરી લીધા, એક હોય તો દોરી ને ઘણા બધા હોય તો લચ્છા એમ. ચલો ત્યાર પછી જે વાક્ય યોગ્ય હોય તેની સામે બોલાય અને અયોગ્ય હોય તેની સામે ન બોલાય એમ લખો. ન બોલાય પ્રકારના વાક્ય બનાવીને બોલો. મારા સ્કૂટરમાં 5 નંગ પેટ્રોલ ભરી દો, આવું ન બોલાય. દાદાએ બપોરે 10 ગ્રામ ઊંઘ લીધી, ન બોલાય. બગીચાથી નવી ને ભાઈની દુકાન 2 કિલોમીટર દૂર છે, આવું બોલાય. સીમાએ ડબ્બો ભરીને ચીઝ પાડી, ન બોલાય. સુરેશ 7 કેળા લઈ લે, બોલાય. આજે તો ગાડું ભરીને લેસન છે, ન બોલાય. અમે આજે 2 કિલોમીટર હસ્યા, ન બોલાય. દિવાળીમાં 21 દિવસનું વેકેશન છે, બોલાય. ચલો બીજા ન બોલાય વાક્ય. વંદના બહેને નોકરની ભૂલ થતા તેના પર 10 પ્યાલા ભરીને ગુસ્સો કાઢ્યો. પપ્પા આજે તો સરે અમને અધમણ દાખલા ગણવા આપ્યા છે. રાધા આજે 5 કિલોગ્રામ હસી. જય કૃષ્ણભાઈએ તેમની કારમાં 1 ડઝન ડીઝલ ભરાવ્યું. મારી મમ્મી દરરોજ 4 લીટર ચાલે છે, આવું ક્યારેય બોલાય નહીં. આગળ હવે કહો કે અમુક વાક્યો સામે તમે ન બોલાય શા માટે લખ્યું? કારણ કે દરેક વસ્તુના માપન માટેના એકમો નિશ્ચિત હોય છે. જેમ કે પ્રવાહી માપવા માટેના એકમો લીટર અને મિલીલીટર. અમુક વાક્યોમાં માપનના એકમો નિશ્ચિત ન હતા, માટે મેં તેવા વાક્યો સામે ન બોલાય એવું લખ્યું. ચલો સમૂહમાં કામ કરો. ગણી શકાય કે માપી શકાય તો લખો. ઉદાહરણ પ્રમાણે જરૂરી શબ્દ નીચે લીટી કરો. બિલાડી દૂધ પી શકે તો માપી શકાય દૂધ. સોમાભાઈએ ઘઉં વાવ્યા, ઘઉં માપી શકાય. જયાની બુટ્ટી ચાંદીની છે, બરાબર, તો બુટ્ટી માપી શકાય. કપડાં ધોવાનો સાબુ આપો તો સાબુ માપી શકાય. શેરડીમાંથી ગોળ બને, માપી શકાય. પેટ્રોલના કૂવા હોય ખબર છે તો કૂવા માપી શકાય. હેતલના ઘરનો દરવાજો લોખંડનો છે, લોખંડ માપી શકાય. રસોડામાં લોટનો ડબ્બો છે તો એ માપી શકાય. દફતરમાં બધા પાઠ્યપુસ્તક છે, ગણી શકાય. બરાબર. સાયકલ, કૃષ્ણા સાયકલમાં હવા પુરાવા ગઈ, માપી શકાય. કેટલી હવા પૂરી? ચાલો, હવા પુરાવા ગઈ માપી શકાય. ત્યાર પછી દરેક વાક્યમાંથી ગણી શકાય અને માપી શકાય તેવી વસ્તુઓ છૂટી પાડો. ગણી શકાતી વસ્તુ ઉપર રાઉન્ડ અને માપી શકાતી વસ્તુ નીચે લીટી કરો. ચાલો, તો શું છે? થેલીમાં 5 કિલોગ્રામ શાક આવી ગયું, તો થેલી ગણી શકાય, શાક માપી શકાય. પાર્થે વાટકો ભરીને દાળ પીધી, તો વાટકો માપી શકાય ને દાળ છે એ બી, વાટકો છે ગણી શકાય ને દાળ છે માપી શકાય. રાજુએ લીટર દૂધની 5 કોથળી પીધી, બરાબર, તો દૂધ છે એ માપી શકાય, કોથળી ગણી શકાય. દાદા દર વખતે 2 જોડી ચશ્મા બનાવડાવે, તો ચશ્મા છે એ શું કરી શકાય? તો ગણી શકાય, બરાબર, ચશ્મા છે ગણી શકાય. 1 કપ ચા બનાવવા કેટલી ચમચી ખાંડ જોઈએ? તો કપ છે એ ગણી શકાય ને ચા છે એ માપી શકાય, ખાંડ છે એ માપી શકાય. દાંત સાફ કરવા માટે તમે શું વાપરો? દંતમંજન કે ટૂથપેસ્ટ? તો દાંત છે એ ગણી શકાય 32, દંતમંજન અને ટૂથપેસ્ટ માપી શકાય. પક્ષીઓ કુંડું ભરેલું પાણી પી ગયા, બરાબર, તો પાણી છે એ માપી શકાય ને કુંડું ગણી શકાય.
અધમણ તડકો એક પડદાથી જતો રહ્યો. અધમણ તડકો છે એ માપી શકાય કઈ રીતે? તાપમાનને આધારે. તડકો આજે વધુ હતો, ઓછો હતો. ફુગ્ગામાં નાઇટ્રોજન વાયુ હોય એટલે તે ઊંચે ચડે, તો ફુગ્ગો ગણી શકાય, નાઇટ્રોજન વાયુ માપી શકાય. આ ચપ્પલ શાના છે? ચામડાને કે પ્લાસ્ટિકના? તો ચપ્પલ ગણી શકાય, ચામડું કે પ્લાસ્ટિક માપી શકાય. આવી રીતે ચલો ગણી શકાય તેવી વસ્તુ: થેલી, કોથળી, વાટકો, ચશ્મા, કપ, દાંત, કુંડું, પડદો, ફુગ્ગો, ચપ્પલ. માપી શકાય તેવી વસ્તુ: શાક, દૂધ, દાળ, ચા, ખાંડ, દંતમંજન, ટૂથપેસ્ટ, પાણી, તડકો, નાઇટ્રોજન વાયુ, ચામડું, પ્લાસ્ટિક વગેરે. ચાલો એક વખત સિંહની પરોણાગત ગાઈ લો. વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય, વાંચવાની મજા આવી ગઈ હોય તેવા વાક્ય કે વાક્યખંડ નીચે લીટી કરો. તેમાંથી 1-2 વાક્યખંડ QR કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચો. ચલો લીટી કરતા પહેલા વિદ્યાર્થીએ કયા 2 કામ કરવા પડશે? તો વાક્યખંડ QR કોડ મારફતે સાંભળવા અને વાંચવા. સાંભળીને ખૂબ ગમ્યા હોય અને વાંચવાની મજા આવી હોય તેવા વાક્ય કે વાક્યખંડ નક્કી કરવા. 1-2 વાક્યખંડ QR કોડ મારફતે સાંભળ્યા હોય તે રીતે વાંચવા. આ પ્રવૃત્તિ પહેલા વિદ્યાર્થીઓએ શું સાંભળ્યું હશે? કઈ રીતે? તો વાર્તા QR કોડ મારફતે. શું વિદ્યાર્થીએ દરેક વખતે આખા વાક્ય નીચે લીટી કરવાની થશે? ના. વાક્ય વાંચતી વખતે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવાનું રહેશે? વાક્ય ખૂબ ગમ્યા કે નહીં, વાક્યમાં મજા આવી કે નહીં. તમારા મિત્રને આ વાર્તાના કયા વાક્ય ગમ્યા છે તે તમને કઈ રીતે ખબર પડશે? તો તેણે ગમતા વાક્ય નીચે લીટી કરી હશે એટલે ખબર પડી ગઈ. તમારા મિત્ર વાક્ય વાંચતા હોય ત્યારે તમે શું ધ્યાન રાખશો? 1-2 વાક્યખંડ QR કોડ મારફતે સાંભળ્યા હતા તેમ વાંચે છે કે નહીં. બીજું, લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલો કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો અને વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો. તો વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દ અને લીટી દૂર કરેલા શબ્દ વચ્ચે શો સંબંધ છે? તો સરખા અર્થવાળા સમાનાર્થી શબ્દનો. કૌંસમાં શબ્દ પર ખરું કરવા માટે તમે શું વિચારશો? તો લીટી કરેલા શબ્દને બદલે કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય? વાક્યમાં લીટી કરેલા શબ્દ જેવો જ અર્થ હોય તેવા કેટલા શબ્દો કૌંસમાં હશે? 1. તમે યોગ્ય શબ્દ પર ખરું કર્યું છે તે કઈ રીતે તમને ખબર પડશે? તો લીટી કરેલા શબ્દને બદલે ખરું કરેલો શબ્દ મૂકીને વાક્ય વાંચી જોવાથી. શિક્ષક આ પ્રવૃત્તિમાં શું કરવાનું થશે? શિક્ષકે તો વર્ગમાં સમૂહ ચર્ચાનું આયોજન કરવું પડશે. તમારો જવાબ સાચો ક્યારે ગણાશે? તો લીટી કરેલા શબ્દને બદલે ખરું કરેલો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ બદલાય નહીં ત્યારે. ચલો આ એકમ ભણતા ભણતા સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, પહાડ, વૃક્ષ, નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી જે ચીજ વસ્તુઓ, બાંધકામ વગેરે વિશે તમને અચરજ થયું તે માટેના શબ્દો એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં લખો. તો એકમમાં શેના વિશેના શબ્દો આવતા હશે? સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, પહાડ, વૃક્ષ, નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજ વસ્તુઓ, બાંધકામ વગેરે વિશેના. આવા શબ્દો શોધવા તમે શું કરશો? એકમ ભણીશું. તમને અચરજ થયું કે નહીં તેની ખબર કેવી રીતે પડશે? એકમમાં આવા શબ્દો જાણવાથી. અચરજ પોટલી શોધવા ક્યાં જશો? એકમના અંતમાં. આ એકમ ભણતી વખતે વિદ્યાર્થીને કયો ભાવ, લાગણી વધારે થયા હશે? અચરજ. ચલો જોડીમાં કામ કરો. પહેલા આખો ફકરો સડસડાટ વાંચો, પછી ખૂબ હસો. અહીં 2 ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે. ટુકડા છૂટા પાડો. એમ 2 ફકરા તૈયાર કરો. આ સૂચના પ્રમાણે તમારે કેટલા કામ કરવાના થશે? તો 4. આ પ્રવૃત્તિમાં સૌથી પહેલા તમે શું કરશો? પહેલા આખો ફકરો સળંગ કડકડાટ વાંચવાનો. તમારે વાક્ય ટુકડા લગભગ કેટલી વખત વાંચવા પડશે? 3 વખત. ફકરો વાંચતી વખતે તમને હસવું શા માટે આવશે? 2 ફકરાના વાક્યો ભેગા થયા હોવાથી, સાર્થક ફકરો બનતો ન હોવાથી. અહીં વિદ્યાર્થીએ એકલા કરવાની હોય તેવી ક્રિયા કઈ? વાક્યના ટુકડા પરથી 2 ફકરા તૈયાર કરવાની. આ પ્રવૃત્તિ તમે કરી લેશો ત્યારે તમારી પાસે શું લખેલું હશે? 2 ફકરા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હજી ઘણું બાકી છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને તમને વિડીયો કેવો ગમ્યો છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.